નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો નવા ટોપિક ઉપર। તો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। પ્રાથમિક શિક્ષકોને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક નિયામકનો મહત્વનો પરિપત્ર જાહેર થયો છે। લાંબા સમયની રાહ બાદ એક મહત્વની જાહેરાત આવી છે। મિત્રો, તમે પણ રાહ જોઈને બેઠેલા હતા તો આ વિડિયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા હશો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે આજના વિગતવાર માહિતી આપવાનું છું એના પહેલા મિત્રો, ખાસ વિડિયોને લાઇક નથી કરી તો લાઇક પણ કરી દેજો। અપડેટ શું મળ્યા છે એની વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, જે ઉમેદવારોએ કાલે આપણે સાંજે એક વિડિયો મૂક્યો હતો જેમાં ટેટ ઉમેદવારો માટે ખુશખબરી આવી હતી, જેમાં સરકારે એકરૂપતા લાવવા માટે જે પ્રોસેસ પ્રમાણે, જે ભરતી કેલેન્ડર પ્રમાણે કેટલી ભરતી થશે અને કેના અનુરૂપ થશે એના ઉપર પ્રોપર આપણે માહિતીનો વિડિયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી દેજો। આજની અપડેટ છે કે પ્રાથમિક શિક્ષકોને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો જે લોકોએ શિક્ષકો બિન શૈક્ષણિક કામગીરીમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવશે, જે તમામને જે વાંચમાં પણ એક પરિપત્ર આવ્યો હતો જેમાં તમામ જે કૂતરાઓ છે એમને ગણતરી કરવાની હતી એમાંથી, અને મિત્રો બીજા જે બિન શૈક્ષણિક કામગીરીમાંથી એમને રાહત આપવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહત્વનો પરિપત્ર આવ્યો છે, જેમાં હજારો શિક્ષકોને અહીંયા ફાયદો થશે। એટલે બીજા કઈ શિક્ષક શૈક્ષણિક પ્રક્રિયા સિવાય બીજા કોઈ પ્રકારના કાર્યો અમને કરવાના રહેશે નહીં। તો આજનો આ મહત્વનો અપડેટ સવારમાં આવી ગયા છે। તમારા મિત્રો સર્કલમાં વધુમાં વધુ શેર કરશો અને આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ બન્યા રહેજો। ટેટ 1 કોર્ટ મેટર બાબત એક અપડેટ આવે છે, એનો વિડિયો ઓલરેડી આપણે લાવવાના છીએ, તો ખાસ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી નાખજો। તો આજના અપડેટ આટલા હતા। બીજા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે, ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી મળીએ નવા વિડિયો સાથે। જય હિન્દ, જય ભારત।